આણંદમાં કરમસદના પંચવટી વિસ્તારમાં વર્ષોથી ગંદકી, કાચા રસ્તાઓ અને ગટર લાઇનના અભાવને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશરે 300 થી 500 ઘરોમાં વસવાટ કરતા અંદાજે 2500 જેટલા લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાનું જણાવી રહ્યા છે। ગંદકી અને પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા બાળકો સહિત અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે ગંદકીને કારણે ચામડીના રોગો ફેલાવાની પણ ભીતિ સર્જાઈ છે। વિસ્તારમાં સોજીદા રોડથી મળતો રોડ નીચે કોઈ રોડ નથી બન્યા હતા લગી 35-40 વર્ષથી। એને એટલી બધી ગંદકી છે કે અમારા બાળકો આ સ્કૂલ જવા માટે આવવા જવા બહુ તકલીફ પડે છે અને મચ્છર એટલા બધા છે કે કોઈ વાત જ નહીં કરવાની। બાળકો બીમાર પડી ગયા, મોટા બીમાર પડી ગયા। કોઈ બધા આવે છે અને જતા રહે છે આવીને પાછા, કોઈ કશું કામ કરતા નથી। ત્યાં અમારે જવું કઈ। અહીંયા કેટલા પરિવારો રહે છે? અહીંયા પરિવારો કમસે કમ 400-500 ઘર છે। આને લઈને તમે રજૂઆતો કેટલી વાર કરી? અમે રજૂઆત અનેક વાર કરી છે પણ કોઈ અમારું સાંભળતું નહીં। અહીંયા કોઈ પણ જાતની સુવિધા કરવામાં આવી નથી। ગંદકી તો છે, ગટર લાઈન પણ ક્યાંક ગટર લાઈન નથી, કઈ નથી। અહીંયા રોડે નથી, કઈ નથી। બહુ ગંદવાળો છે। ગરમી ના રહે છે આ ગરમી, કોઈ આવતું નહીં, રસ્તો કરતા નહીં, ગટર સાફ નહીં કરતા। કેટલા વખતથી આ સમસ્યા છે? આ તો 7-8 વર્ષથી। શું કહેશો સરકારને, શું કહેશો આને? આટલો રસ્તો કરી આલો સરકાર, ગટર લાઈન, રોડ એટલું કરી આલો। કરમસદ આણંદ મહાનગરપાલિકા બને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક કરમસદનો એક એરિયા જેમાં વિકાસ જ થયો છે। આપને 40 વર્ષમાં એટલો વિકાસ થયો છે કે ના પૂછો। આપણે દ્રશ્યોમાં, અમે પ્રથમ તો દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું। જે આ વિકાસ કરવામાં આવ્યો છે તે એટલો બધો વિકાસ છે। છેલ્લા 40 વર્ષથી અહીંયા 2500 જેટલા વસ્તી અહીંયા રહે છે, પરંતુ ક્યાંક આ કાદવમાંથી એ લોકોને જવાનો અને આવવાનો વારો આવે છે। અહીંયા નાના ભૂલકાઓ છે તે પણ બીમાર પડી રહ્યા છે। ત્યારે કરમસદનો પંચવટી વિસ્તાર અને કહેવાય, અહીંયા 300 થી 500 જેટલા ઘરો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર આ પરિવારોને ઉદાસીનતામાં ફેરવતું હોય તેવું લાગી રહ્યું છે। જો વાત કરીએ તો વહેલી તકે સંબંધિત તંત્રના અધિકારીઓ જાગે અને અહીંયા જે આ કાદવ કીચડ છે તેની એકવાર મુલાકાત કરે તો તેમને ખ્યાલ આવે કે આ પરિવારો કઈ રીતે અહીંયા રહી રહ્યા છે। જો વાત કરીએ તો કરમસદનો આ પંચવટી વિસ્તાર છે, છેલ્લા 40 વર્ષથી આ લોકો આ રીતે જ રહી રહ્યા છે, પરંતુ તેમને વિકાસ જોયો જ નથી। નિખિલ ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા, આણંદ।